જોવો, ભાગવતમાં તો રાધાજીનું નામ જ નથી, અન્ય પુરાણોમાં રાધાના ઘણી બધી વિસ્તારથી લઈ ગયું, પણ વૃંદાવનના સંતો જોવો, રાધાજીનો જન્મ થયો પેલા ત્યારે એમને આંખ નહોતી ખોલી, મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 6 મહિના, તો 6 મહિના સુધી આંખ ન ખોલી ને તો જ્યોતિષીઓને બોલાવ્યા, જ્યોતિષીઓને બોલાવી અને પૂછ્યું કે આંખ કેમ ખોલતા નથી? એટલે કુંડળી જોઈ કે આ આંખ ત્યારે જ ખોલશે કે એના સ્વામી ઈ જ્યારે અહીંયા આવશે ને તય, એટલે ખબર પડી કે હજી આવ્યા નથી, એટલે આંખ બંધ જ હતી. અને જ્યાં કૃષ્ણ પ્રાગટ્ય થયું ત્યાં રાધાજી આંખ ખોલી, એટલે બધાને ખબર પડી ગઈ કે આ જેના સ્વામી છે. અને પેલી વાત એ છે કે જો કૃષ્ણ ભગવાનનો જન્મ ગોકુલ આઠમ એટલે આપણે જન્માષ્ટમી કહીએ, શ્રાવણ મહિનાની વદની આઠમ, તો રાધાષ્ટમી ક્યારે? ભાદરવા મહિનાની આઠમ એ રાધાષ્ટમી છે. એટલે વૃંદાવનના સંતોનું મત છે કે 11 મહિના અને 15 દિવસ રાધાજી મોટા છે, 11 મહિના અને 15 દિવસ સુધી રાધાજી મોટા છે.